કહું ને તો માણસને ધીરજ રાખવાની પણ હદ હોય છે. ધીરજ ખૂટી જાય ને તો માણસ ગમે તેમ વર્તન કરે. સમજાતું નથી કે ભગવાન શું કરું હવે. ક્યારે આ ઘરમાં જે જોવા માંગુ છું સુખના દિવસો જોવા મળશે. મમ્મી, મારે તમારી સાથે જરૂરી વાત કરવી છે. બોલ, શું વાત કરવી છે? અને આ કઈ રીત છે તારે મારી સાથે વાત કરવાની? વ્યવસ્થિત વાત કર ને. અરે તમે શું કંઈ ખોટું કહી દીધું? હજી કંઈ બોલ્યો જ નથી. મેં માત્ર એટલું જ કીધું છે કે મારે તમારી સાથે જરૂરી વાત કરવી છે. બોલવાના ટોન ચેન્જ થઈ ગયા છે બેટા, એટલા માટે કહી રહી છું. શું વાત છે એવી મને કે. કહેવા તો આવ્યો છું. જો મમ્મી, મારે તમને માત્ર એટલું કહેવું છે કે તમે છે ને આ દામિનીને જેમ બને ને એમ જલ્દીથી જલ્દી આ ઘરમાંથી એના ઘરે મોકલી આપો. વાહ, તને શું લાગે છે કે તારી આવી વાત કરવાથી હું માની જઈશ? અને તું આ કેવી ગાંડા ઘેલા જેવી વાત કરે છે? આ લગ્ન છે ને ઢીંગલા ઢીંગલીના ખેલ નથી કે તમે લગ્ન કરો અને સીધા છૂટા થઈ જાઓ. જો મમ્મી, હું છે ને દામિનીને પસંદ નથી કરતો. મારે દામિની સાથે નથી રહેવું. હું કોઈ બીજી છોકરીને પસંદ કરું છું, એની સાથે લગ્ન કરવા માંગુ છું. અને જો તમે દામિનીને આ ઘરમાંથી નહીં કાઢો ને તો ખોટી બિચારી દામિની હેરાન થશે. કારણ કે હું કોઈ બીજી છોકરી સાથે લગ્ન કરીને એ છોકરીને આ ઘરમાં લાવીશ. પછી દામિનીને આટલું પણ માન મળે છે ને, એ માન મળતા મારું અટેન્શન મળે છે, અટેન્શન મળતા બધું જ બંધ થઈ જશે. આ ઘરની નોકરાણી કરતાં પણ વધારે. સાગર, તો શું વાત કરે છે? ભાન છે કે તું બીજી કોઈ છોકરીને પ્રેમ કરે છે અને એના સાથે લગ્ન કરવા માંગે છે? એક પત્ની ઘરમાં હોય તો બીજી પત્ની ઘરમાં ન લાવી શકાય. એટલે જ તો કહું છું કે મારું દામિની સાથે છૂટું કરાવી દો. નહીં એ ક્યારેય નહીં બને. તો કઈ વાંધો નહીં. હું તો ઓલી છોકરી સાથે લગ્ન કરીને એને ઘરમાં લાવવાનો જ છું. પછી દામિની બદનામ થશે, તમે બદનામ થશો, સમાજમાં લોકો વાતો કરશે કે કેવું ઘર છે, કેવો છોકરો છે કે એક સાથે બે છોકરીઓ સાથે લગ્ન કર્યા છે, બે બાયુ રાખે છે. એટલે તું આ ઘરની આબરૂ ઉછાળવા માટે તૈયાર થયો છે? તને આ ઘરની આબરૂની કાંઈ પડી નથી? મને છે ને કોઈની કઈ આબરૂથી ફેર નથી પડતો. મને કોઈ લોકોથી કઈ મતલબ નથી. મારો માત્ર ને માત્ર એક જ સિદ્ધાંત છે કે જે મને પસંદ છે ને હું હંમેશા એવું જ કરું છું. તને પસંદ છે, તારા મતલબના ખાતર તું બધું કરી રહ્યો છે. પણ સાગર, આ સારું નથી. અને સાંભળ, તું આ જે પ્રેમની વાત કરે છે ને, એ છોકરી મને નથી લાગતું કે તને પ્રેમ કરતી હોય. બસ હા, રહેવા દો. જે વ્યક્તિને તમે મળ્યા નથી, તમારી કઈ મુલાકાત થઈ નથી, અને વવામાં જ મને લાગે છે કે એ છોકરી તને પ્રેમ નથી કરતી. તારા કરતાં વધારે દિવાળી જોઈ છે એટલે મને ખબર છે કે એ છોકરી તને સાચો પ્રેમ નથી કરતી. સાચો પ્રેમ કરતી હોય ને તો ફક્ત ને ફક્ત તું જ્યાં વારંવાર એકને એક વાત લઈને ટોકે છે ને કે અભણ છે, અંગૂઠા છાપ છે, એ જ તને કરી શકે, બીજું કોઈ નહીં. બસ હા મમ્મી, મને ખોટી સલાહ કે શિખામણ આપવાની કે સમજાવવાની જરૂર નથી. એટલે મહેરબાની કરીને મને ના સમજાવો. મને ખબર પડે છે કે મારે શું કરવું જોઈએ અને શું નહીં. હા, તને તો ખબર પડે જ ને, કેમ કે તું મોટો થઈ ગયો છે. તને બધી જ ખબર પડે કે તારે ક્યાં અટકવું અને ક્યાં બોલવું. અમને તો કાંઈ નથી ખબર પડતી દીકરા, કેમ કે હવે ગાંડા રહ્યા એટલા માટે. જો મમ્મી, તમે જ્યારે મારા લગ્ન કરાવ્યા ને ત્યારે પણ મેં કીધું હતું કે મારે લગ્ન નથી કરવા. છતાં પણ તમે જબરદસ્તીથી મારા લગ્ન કરાવ્યા છે. તો હવે ભોગવો. કાં તો મારું આની સાથે છૂટું કરાવો, નહીતર તો એક સાથે બે છોકરીઓ મારી પત્ની બનીને આ ઘરમાં રહેશે. એવું ક્યારેય નહીં મને સાગર, અને બનવા પણ નહીં દઉં. સાગર, સાગર, સાગર! શું છે? શેની જકરા નાખે છે? કેટલી વાર તને કીધું છે કે તારે મને બોલાવવાની કોઈ જરૂર નથી.
તારે મારી જરૂર હોય ને તો હું જ્યાં હોય ને ત્યાં તારે આવવાનું છે, ના કે મને તારી પાસે બોલાવવાનો છે. મારી વાત સાચી છે પણ જુઓ વાત જ એવી હતી ને એટલે તારી પાસે વાત હોય જ શું છે? દર વખતે વાત જ એવી હતી, વાત જ એવી હતી. શું વાત છે? આપ તૂટી પડ્યું, પૂર આવી ગયું છે, કોઈ ડૂબી ગયું છે? કોણ ડૂબી ગયું છે? તમે મોઢું સંભાળીને વાતો કર. તારી સામે જ ઊભ્યો છું, આ તારી સામે જ ઊભો છું અને કહે છે કે ડૂબી ગયા છો. કોઈના પ્રેમમાં તો ડૂબી ગયા છો ને. સરસ. મતલબ તને ખબર પડી ગઈ કે હું કોઈ છોકરીને પ્રેમ કરું છું, એની સાથે લગ્ન કરવા માંગુ છું અને એને આ ઘરમાં લાવવા માંગુ છું. નવી વાત નથી, હા ખબર છે મને. તો સાગર તને ડર લાગતો હશે કે કદાચ હું બીજી છોકરીને પરણીને આ ઘરમાં લાવીશ તો તારી જગ્યાનું શું થશે એમ. ડર તો લાગે છે મને, પણ તમારું શું થશે જો તમે એની સાથે લગ્ન કરી નાખ્યા તો? મારું કંઈ નહીં થાય. મને જે જોતું છે મને મળી જશે, મારો પ્રેમ મને મળી જશે, અમે શાંતિથી અને ખુશીથી રહીશું અને તું તારો રસ્તો કરી લેજે. કરી લઈશ. હવે હું જે કહેવા માંગુ છું એ સાંભળશો? નહીં, નથી સાંભળવું. સાંભળવું પડશે. જુઓ તમે જેની સાથે લગ્ન કરવાના છો ને એ તમારે લાયક નથી. એ સારી છોકરી નથી. ઓહ, બધા આવું જ કે પોતાના રસ્તાનો કાંટો કાઢવા છે ને કાંટાને બદનામ કરવો જ પડે. એટલા માટે તું પણ એ જ કરી રહી છે. તું એમ કહીશ કે છોકરી સારી નથી, એ તમારા લાયક નથી, એ છોકરી બહુ હલકી કક્ષાની છોકરી છે, કોઈ બીજા સાથે હશે, આવું બધું મને કહીશ નહીં તું. પણ હું તારી વાતમાં કંઈ આવવાનો નથી, કારણ કે મને ખબર છે હું જેને પ્રેમ કરું છું ને એ મારા લાયક છે અને હું એના લાયક છું. એવું આપણને લાગતું હોય કે આપણે જેને પ્રેમ કરીએ છીએ ને આપણે લાયક છે, પણ એવું હોય નહીં. સાગર જુઓ હું સાચું કહું છું, મેં એ છોકરીને છે ને કોઈ બીજાની સાથે વાત કરતા જોયો. બસ હવે બહુ થયું. હું જે વ્યક્તિને પસંદ કરું છું ને એ વ્યક્તિ વિશે હું હેરફેર તો સાંભળીશ જ નહીં. મને વિશ્વાસ છે હું જે છોકરીને પસંદ કરું છું ને એ છોકરી સારી જ છે અને મારા લાયક જ છે. લાગે છે કે તમારા મનમાં જે વહેમ છે ને એ મારે દૂર કરવો જ પડશે. સારું થયું હતું મમ્મીએ છે ને મને 5 દિવસ પહેલા જ તે ફોનમાં ફોટા પાડતા અને વિડીયો રેકોર્ડિંગ કરતા શીખવાડ્યું હતું અને હવે મને કામ લાગ્યું છે. ખબર જ હતી કે મારી વાતને સાચી નહીં માનો. જો કોણ છે? અરે મારે નથી જોવું. જોવો હા તો નેહા છે, પણ હા એની સાથે જે છોકરો છે એ કોણ છે? કદાચ એનો ભાઈ હશે. હવે ભાઈને આવી રીતે કોઈ આ શું કહેવાય તમારી ભાષામાં હગ કરે? હગને મુક સાઈડમાં વાતો પણ કેવી કરી રહ્યા છે. એ જ મહત્વની વાત છે. હવે લાગ્યું સાચું? હવે મારી વાત માનજો? અને મેં તો મારા કાને સાંભળ્યું છે આ તમારી નેહા એ જે આ છોકરો છે ને એને એવું કહેતી હતી કે મેં એક મુર્ગો ફસાવ્યો છે, એની ઘણી બધી પ્રોપર્ટી છે, એ બધું મારા નામે કરાવી લઈશ. શું વાત કરે છે તું? મતલબ કે આ નેહા અત્યાર સુધી મને ફસાવી રહી હતી, મારો ઉપયોગ કરી રહી હતી. જુઓ મેં જે વાત સાંભળીને મેં તમને કરી છે. કદાચ બની શકે કે હું ખોટી પણ હોઈ શકું. હું તમારી અને એની વચ્ચે આવવા નથી માંગતી, પણ તમે ક્યાંય ફસાઈ ન જાઓ, તમે બરબાદ ન થઈ જાઓ ને, ખાલી એટલું જ ઈચ્છું છું. પત્નીનો એ જ ધર્મ હોય છે અને એ જ નિભાવું છું. તમારે એની સાથે લગ્ન કરવા હોય તો કરી શકો છો અને કોઈ વાંધો નથી, પણ ધ્યાન રાખજો. હું મમ્મી સાથે વાત કરી લઉં છું. બેટા દામિની, ક્યાંની જોઈ રહી છું કે સૂન મૂન તું બેઠી છો. આવી રીતે સૂન મૂન તો તું ક્યારેય નથી બેઠી. શું થયું દીકરા? કંઈ કહીશ તો અમને ખબર પડે ને. સાગર, આ કોણ છે? હા, આ ઘરની નવી વહુ, તમારા દીકરાની બીજી પત્ની. શું? હા, હવે તમને લોકોને મેં વાત તો કરી જ હતી ને કે હું આ દામિનીને પસંદ નથી કરતો. આની સાથે લગ્ન કરવાની મારી મજબૂરી હતી, મારી મરજી નહોતી. હું
નેહાને પ્રેમ કરું છું, એની સાથે લગ્ન કરવા માંગુ છું, એટલા માટે હું નેહાને જઈને આપણું ઘર અને તમને મળાવવા આવ્યો છું. જો સાગર, તને પહેલા પણ કીધું હતું કે હિન્દુ ધર્મ પ્રમાણે એક પત્ની હોય તો બીજી પત્ની ક્યારેય ન લાવી શકાય. હા પણ હિન્દુ ધર્મ પ્રમાણે જો કોઈ કારણોસર પહેલી પત્નીને છૂટાછેડા આપી દેવામાં આવે ને તો બીજી પત્ની લાવી શકાય. પણ આપ્યા નથી દીકરી છૂટાછેડા પણ હું આપી દઈશ ને. સાગર, તું જે છોકરીને પ્રેમ કરે છે ને એ છોકરી સારી નથી. હા, સમજી લેજે તું. સારી જ છે. તમને કેવી રીતના ખબર પડે? તમે ઓળખો છો એને? હા, બધી જ અમને ખબર છે. શું? અરે સારી છે, સંસ્કારી છે, દેખાવડી છે, શું કમી છે આમાં એ કયો ને. એ છોકરી ચાંદનો ટુકડો છે મારો. એટલે મારે છે ને નેહા સાથે જ લગ્ન કરવા છે અને દામિનીને ડિવોર્સ આપી દેવાના છે. સિમ્પલ, સીધી જ ગણિત છે. જો તારે નેહા સાથે લગ્ન કરવા હોય ને તો એને લઈને ઘરની બહાર નીકળી જા ને તારે જ્યાં રહેવું હોય ને ત્યાં રહેજે. આ ઘરની માલ મિલકત પ્રોપર્ટીમાં તારો ભાગ નહીં અને તું મારો દીકરો નહીં આજથી. કઈ વાંધો નહીં, કઈ ફેર પડતો નથી. તમારું નામ મારી પાછળ, મતલબ મારા નામની પાછળ લાગે કે ના લાગે મને કંઈ ફેર પડતો નથી. આ મિલકત મળે કે ના મળે એનાથી પણ મને કંઈ ફેર પડતો નથી. મારી માટે મહત્વનું શું છે તો કે મારો પ્રેમ. હા, મારું વાલું વ્યક્તિ. એટલે મને છે ને આ દુનિયા માટે કે મતલબ કે હું એમ કહેવા માંગુ છું કે મારું બધું છે ને સર્વસ્વ બધું આપી દેવા તૈયાર છું. માત્ર ને માત્ર મારે જોઈએ છે તો મારી નેહા. ઠીક છે, તને તારી પત્ની તારા મા બાપ નથી વાલા ને? નહીં. તો નીકળી જા મારા ઘરમાંથી હમણાં બહાર. હા, કઈ વાંધો નહીં, અત્યારે જ નીકળી જઈશ. તું તો સ્ત્રી છો ને, તો એક સ્ત્રી થઈને બીજી સ્ત્રીની જિંદગી કેવી રીતના બગાડી શકે? એટલું તો કોમન સેન્સ છે ને તારામાં? હા, પણ અમે પ્રેમ કરીએ છીએ એમાં મેં શું ગુનો કર્યો ને? પ્રેમ કરે જ છે ને? હા. તો સાગર, તું અત્યારે ને અત્યારે આ છોકરીને લઈને મારા ઘરના ઉમરામાં ન જોઈએ. નીકળ જા. અત્યારે ને અત્યારે જ નીકળી જઈશ. મારે તમારી ફૂટી કોડી પણ નથી જોતી. નથી તો મારે આવા મા બાપ જોતા, નથી એની એવી મિલકત જોતી, કે નથી મારે આવી પત્ની જોતી. મારે જોઈએ છે તો માત્ર ને માત્ર મારી નેહા. ચાલ નેહા. પણ એમ કઈ રીતે? હા, તમારું ઘર છે, તમે અહીંયા રહો ને. અરે, આપણે અહીંયા રહીશું. આને કાઢો ને, આપણે શું કામ અહીંયાથી જવું? આપણે અહીંયા જ રહીશું ને. અરે નેહા, મારી વાત સમજવાની કોશિશ કર. આપણે એકબીજાને પ્રેમ કરીએ છીએ. અરે આપણે ઝૂંપડીમાં પણ રહી લઈશું. અરે આપણે ટાઢો ટુકડો પણ ખાઈ લઈશું. આપણે કાળો ટુકડો નથી ખાવો પણ મારે. અરે આ ઘરમાં રહીને, આ ઘર છોડીને, આટલી બધી તમારી મિલકત છોડીને આપણે કઈ રીતે જવું? અરે મિલકતને મુક તડકે. તું અને હું છીએ તો બધું જ છે. આપણે આવી મિલકત તો બીજી ઊભી કરી લઈશું. તું છે, તું થોડીક મહેનત કરજે, હું થોડીક મહેનત કરીશ અને આપણે છે ને આપણો પ્રેમ મહત્વનો છે, મિલકત નહીં. આ બધું મહેનત કરવા માટે મેં કર્યું. માય ફૂટ પ્રેમ. એટલે કે મેં આ તારી મિલકત માટે થઈને તારી સાથે પ્રેમ કર્યો હતો, નહીં કે તારી સાથે મહેનત કરવા માટે. અને તું આ બધું છોડીને જવા તૈયાર છે? આવી ગયું ને, મનમાં હતું એ મોઢા પર આવી ગયું નહીં. તે માત્ર ને માત્ર મારી મિલકત સાથે પ્રેમ કર્યો છે, મારી સાથે નહીં. તને મારી મિલકત સાથે જ પ્રેમ હતો તો તારે મને પહેલા જ કહી દેવું જોયું ને કે સાગર, હું તમને પ્રેમ નથી કરતી. તમે પૈસાવાળા છો ને એટલા માટે હું તમારી સાથે લગ્ન કરવા તૈયાર થઈ છું. એટલા માટે હું તમારી સાથે લગ્ન કરીશ. હા હા, તારી પાસે પૈસા હતા ને એટલે જ મેં તને પ્રેમ કર્યો. બોલ. અને હવે હું આ ઘર છોડીને ક્યાંય નહીં જાઉં. તું શું આ ઘર છોડીને તારા પપ્પા પણ જશે? મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે ને? તારી બધી જ પોળ મને ખબર પડી ગઈ છે કે તું શું કરવા માંગતી હતી મારી સાથે. મારી મિલકત હેઠવા માંગતી હતી તું. કોઈ બીજા સાથે મળીને પ્લાન કરતી હતી. જો તારું આ સબૂત જોઈ લે. આ તો સારું થાય દામિનીનું કે દામિનીએ યોગ્ય સમય આવીને મને બધી વાત જણાવી દીધી. નહીંતર તે તો મને બરબાદ કરી જ નાખ્યો હતો. મારા પ્રેમનો ફાયદો ઉપાડી જ લીધો હતો. જો હું કંઈ કરી બેસું અને તને અત્યારે ને અત્યારે
જેલના સળિયા ગણતી કરી દઉં ને એ પેલા જતી રહે અહીંયાથી. કઈ વાંધો નહીં, જોઈ લઈશ હું તને. જોયું ને સાગર બેટા, તું જેના પ્રેમ જાળમાં ફસાયો હતો ને એનો સ્વભાવ કેવો હતો. ને તારી પત્ની એણે પોતાની જાતને અપમાન સહન કરીને આ ઘરમાં તને પતિનો દરજ્જો આપ્યો, પણ તે એને પત્ની તરીકે ક્યારેય નહીં સ્વીકારી. હા, જોઈ લીધું ને તારો પ્રેમ તને તારા પૈસા માટે કરતી હતી. સાચી વાત છે પપ્પા તમારી. મારી વ્યક્તિ પારખવામાં જ મોટી ભૂલ થઈ છે. એટલે જ કોઈએ કીધું છે કે જે વ્યક્તિ આપણને પસંદ હોય ને એની સાથે ના રહેવું જોઈએ, પણ જેને આપણે પસંદ હોઈએ ને એની સાથે રહેવું જોઈએ. તો આખી જિંદગી એવી શાંતિથી અને મસ્ત રીતે જાય છે ને કે તમને પણ ખબર ના પડે. દામિની મને માફ કરી દે. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. કદાચ હું માફી માંગવાને લાયક પણ નથી, છતાંય તારી માફી માંગુ છું યાર. સાગર, માફી ન માંગો તમે. તમને તમારી ભૂલ સમજાઈ ગઈ ને એ જ મોટી વાત છે. કહું છું કે તમારે ઓલા પાર્ટીને પેમેન્ટ કરવાનું છે ને, તો ચાલો ને આપણે હિસાબ પતાવી દઈએ. દામિની, હું શું કહું છું, હવે શું ખબર? આજ પછી છે ને હું તારો સાથ કે તારો હાથ ક્યારેય નહીં છોડું. સોરી હા ને.